દ્રષ્ટિબેન પણ અમારા ઘેરે આવવાના છે. કા દ્રષ્ટિ ગ્રાઉન્ડ જો એક નંબર છે. કેદુનો ભાઈને આઈસ્ક્રીમ ખાવો તો પાર્ટી કરી નાખીએ. જો આ જો સેતુડાની ધમાલ બહુ મને તો દાંત કળે. અમારા બંસીબેન તમે બનાવ્યું ને બંસીબેન? હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે? તો આઈ એમ ઓકે, મજામાં જ છીએ. અને આજે છે 5 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને જગાત નાખે છીએ મિત્રો. ખાસ બ્લોગ અમારે બંચીને લેવા જવાનું છે અને આજે તો છે હોલી. તો હોલીની બધાને હાર્દિક શુભકામના. અને કાલે છે ધૂળેટી. તો અમારે બંચીબેનને લેવા જવાના છે અને હું જાઉં છું એમની હોસ્ટેલ. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો મિત્રો. ખાનથી એક પ્રસંગ છે એટલે બંચીને પણ લાવવાની છે. તો બંચીને રજા લેવા પણ ત્યાં જવાનું છે. જગાત નાખીથી જ આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો આ છે આપણું જગાત નાખું. જો કે અહીંથી તમે આપણું ટેમ્પટેશન છે, તમે તો બધા જે જૂના હશે એને તો બધાને ખબર જ હશે કે અહીંયા તો અમે ટેમ્પામાં આવતા તો એ બધાને ખ્યાલ હોય કે ભાઈ અહીંથી અમારો ટેમ્પો ઉપડતો અને આપણી બાજુ આ બાજુથી જવાતું ભાઈ. તો અમે જ્યારે પાલીતાણા કામે આવતા ને તે અહીંયા અમારું ટેમ્પટેશન છે. ટેમ્પટેશનથી જ બ્લોગ ચાલુ કર્યો છે. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહીજો મિત્રો. અને હું જાઉં છું બંસીબેનની હોસ્ટેલ. બંસીબેનની હોસ્ટેલ આવી ગઈ છે. આ સ્કૂલ છે, રજા પડી ગઈ છે ને હોસ્ટેલમાં જવાનું છે બંસીબેનને લેવા. ચાલો જઈએ. ગ્રાઉન્ડ જો એક નંબર છે, કાંઈ ઘટે નહીં એવું છે. અમારા બંસીબેનની ભણે છે અહીંયા. કુદરતી વાતાવરણ છે અહીંયા. બાળકોને જ્યારે હરવા ફરવા બહાર કાઢે એટલે બાળકો એકદમ આનંદ કિલ્લોલમાં જ હોય એવું એક નંબર વાતાવરણ છે અહીંયા. સરસ મજાની પ્રકૃતિ છે. તો ચાલો બંસીબેનની રજા લઈએ ને હમણાં જ આવશે મેડમ. આની અંદર અહીંયા બધા વાલીઓને બેહવાની સુવિધા છે. આ તમે જોઈ શકો છો મિત્રો. અને ત્યાં અહીંયા સાઇન કરવાની હોય આ ટેબલે. અને ગ્રાઉન્ડની અંદર આ બાલિકાઓ જો સરસ મજાનું મેદાન કેટલું ચોખ્ખું કરેલું છે. ક્યાંય પણ કચરો જોવા મળતો નથી. સ્વચ્છ નિશાળ બહુ જોરદાર છે. ગાંધી કસ્તુરબા વિદ્યાલય. ગ્રાઉન્ડની અંદર પણ તમને ક્યાંય કચરો જોવા મળશે નહીં. ઘણી જગ્યાએ તો નકર આપણે સ્કૂલ જોતા હોય કે ભાઈ ત્યાં ભયંકર ગંદકી હોય, કચરો હોય. પણ આની અંદર તમે જોઈ શકશો ચોખ્ખાઈ એક નંબર છે. પાલીતાણા મોડર્ન સ્કૂલ. બંસીબેન જો ટ્યુશનમાં જઈને આવે છે આપણે. સારું છે ને? અમારા દ્રષ્ટિબેન ને બંસીબેને જો રજા લઈ લીધી છે. જવું છે ને લગ્નમાં આવે? હે? તો ચાલો હવે જઈએ. જો તૈયાર થઈ ગયા છે અને વાગી ગયા છે 6:30. સ્કૂલેથી પણ રજા લઈ લીધી છે અને હવે જઈએ ઘેરે. દ્રષ્ટિબેન પણ અમારા ઘેરે આવવાના છે. કા દ્રષ્ટિબેન? ફરવ છે ને મારા ઘેરે? ફરવે છે ને. આમ તો બનુબેન હારે એટલે. કા બનુબેન? એવું છે? બે હારે એક રૂમમાં રહ્યો છો? લે તો પછી હારે આવે જ છે ને. સારું સારું લે. હાલો તો હવે જઈએ ઘેરે. બંસીબેન જો પહોંચી ગયા ઘેરે. દ્રષ્ટિબેન નહીં બધા ખુશખુશાલ થઈ ગયા. જો અમારા ફનાબેન નહીં. હા ભાઈ જો તપાસવા મળ્યા. અહીંયા કાંઈ નથી લેવા ગ્રંથભાઈ. અમારા બંસીબેન નહીં ના આ બેન અમારે લેશન કરે છે. જય માતાજી કિનલબેન. જય માતાજી. તો બંસીબેન આવ્યા છે હવે. બંસીબેન તો ચાલો બંસીબેન અંદર છે તો એની મમ્મી સાથે વાતચીત કરે છે. જો અહીંયા તો સેવડો. જય માતાજી. જય માતાજી. જો આવું નાસ્તો ખાય છે. સૂકો કારખાનેથી આવી ગઈ છે અને 7 વાગી ગયા છે. આ બધા જો વાહ સેતુડા લાવ્યા છે. જો અમારા બંસીબેને સેતુડા મંદિરેથી લઈ લીધા છે. તો સેતુડા લેશે ને આ ભાઈ
રાજી થઈ ગયો છે ભાઈ અમારા બંસીબેન કેદુના જોયા નથી તો મોટર નથી લેવો ભાઈ બંસીબેનનું વસ્તુ છે એ તો સ્કૂલેથી આવી ગયા છે બંસીબેન બે દી અમારા દષ્ટીબેન પણ અહીંયા રોકાશે કા બંસી દષ્ટીબેન રહી ગયો અહીંયા રે અહીંયા જો સેતુડાની ધમાલ થઈ જો આંસકી ગયો ભાઈ એકલા નહીં બધાને દે આને દે એ તારે એકલા નથી ભાઈ આને દઈ દે થોડા બધાને દઈ દે આવું જો અમારા બંસી બેને આ દોરેલું ચિત્ર છે અર્જુનજીનું કેવું છે ભાઈ ખાસ કોમેન્ટ કરજો અમારા બંસી બેન તમે બનાવ્યું ને બંસી બેન જો પછી ફોટામાં મઢાયું છે હા હેઠે જો બંસી બેનનું નામ લખેલું છે બનવું આ રીતનું કંઈક અમારા બંસી બેને દોર્યું છે ને પછી પાછું મઢાઈ નાખ્યું છે તો સરસ મજાનું ચિત્ર અમારા બંસી બેને અર્જુનજી રથ હાંકે છે હે શને રથ એનો એવું ભાઈ ચિત્ર કંઈક દોરી દીધું છે અમારા બંસી બેને તો કેવું લાગ્યું ખાસ કોમેન્ટ કરજો કા બંસી બેન તો આથી પણ સારું પણ બનાવી દેશે અમારા બંસી બેન ભાઈ કહેશે આઈસ્ક્રીમ કઢાવવાનું આઈસ્ક્રીમ કઢાવો છે ને આ ડબલામાં આઈસ્ક્રીમ લાવવાનો છે અને 5 બાટલીનો આઈસ્ક્રીમ કઢાવવાનો છે પાર્ટી કરવી છે ને આઈસ્ક્રીમની હે કેવી મજા આવશે મસ્ત મજા આવશે કેદુનો ભાઈને આઈસ્ક્રીમ ખાવો તો અને પાર્ટી કરી નાખીએ જો આ બેનને તો જો ડાન્સ કરવાનું મન થઈ ગયું હજી તો આ બધા અંદર પણ કહેશે કિનલબેન કઈ ગયા તમારે બેન ખાવાનો છે આઈસ્ક્રીમ હે કરી નાખીએ આઈસ્ક્રીમની પાર્ટી તો બીજું તમારે કિનલબેન ખાવાનો જ હોય ને તો ચાલો લઈ આવી 5 બાટલીનો ઓર્ડર આપી દેવી અને કરી નાખીએ આઈસ્ક્રીમની પાર્ટી ઘણા દિવસ બધા કહેશે કે અમને ખવડાવી ગયો તો આજે મોકો વર્તી લીધો છે અને અમારા બંસી બેની આવ્યા છે તો આઈસ્ક્રીમ ખવડાવી દીધી આઈસ્ક્રીમ કઢાવીને મિત્રો આવી ગયા જો પાર્લામેન્ટ જામી ભાઈ આઈસ્ક્રીમની પાર્ટી ડન હો બધા કેમ પણ જો સને જમાવટ એક નંબર આઈસ્ક્રીમ જેટલો ખાવો એટલો ભલે ખાય આ ભાઈ તો અમારા ભૂકા કાઢી નાખવાનો છે જો આપી જ દીધો છે અમને જો ખાવાના ઝપાટા બોલાવ્યા છે કે દૂના આઈસ્ક્રીમ કરતા ભૂકા કાઢવા મળ્યા ને કેમ લાગે કિનલબેન હે મસ્ત કેવો છે ઘટે કાંઈ કાજુ બદામ ને બધું નખાયું હો પાછું મનુબેન કેમ લાગે કે બનુબેન તો એમ કહેશે કે નિશાળા એમ ખાવી છે પણ આ આઈસ્ક્રીમ કેવો લાગે છે કઢાવેલો મસ્ત છે ને દીદી મસ્ત લાગે છે ને ગ્રંથભાઈ કેમ લાગે મસ્ત આ ભાઈને જો ઝાડા થઈ જવાના છે ખાઈ બબે વાટક્યા ખાઈ જવાનો છે આ ભાઈ આ અમારે પિંચી બેન કેમ લાગે બહુ ઉતાવળી હતી ને તો જો અમારા પિંચી બેન હો એમાં કાંઈ ઘટે નહીં એના તો આ બધા બબે વાટક્યા તો ઉપાડી લેવાના છે આ ભાઈ તો ખાઈને ભૂકા કાઢી નાખવાના છે હા ભાઈ પછી ભલે પોપટ થઈ જતો હા છે ભાઈ બહુ મને તો દાંત કહેવાય આઈસ્ક્રીમ ખાઈને આ બધા શોખીન માણસો છે આઈસ્ક્રીમના આંખ હોય ને દાંત નથી કળતા મને એક નથી તે મારે દૂધ રેખું થઈ ગયું ત્યાં એવું રાખવું પડ્યું નકર એવું કળવા મળ્યું પછી બધું જો આ ત્રીજા ડોઝ આવશે બધાને આ ભાઈ જો પાણી રેખું કરી નાખે તોય મૂકતો જ નહીં હો આપો બધાને હાલો ચાલો ભાઈ બધા આઈસ્ક્રીમ ખાય અને મોજ કરી લીધી જો મજા આવી કિનલબેન આઈસ્ક્રીમ ખાવાની જો ખાઈ નવરા થઈ ગયા આ ભાઈ જો દૂધ થઈ ગયું છે અને આ ભાઈ તે 2 વાટક્યા ઉલાળી ગયા આખા ભરીને આઈસ્ક્રીમ કરતો આ બે નહીં તે આ બે છેલ્લે વધ્યા છે ખાવામાં પરાણે હાલે છે પણ પરાણે નક્કી જ કર્યું છે ગમે એ થાય ખાઈ જ જવાનો છે બેયને આ 2 જ વધ્યા છે ને આ બધા ખાઈને જો નવરા થઈ ગયા છે એવું બધું છે ધરાઈ ગયા ને ધરાઈ જ જાય ને એમાં પછી કાંઈ ઘટે નહીં આઈસ્ક્રીમની પાર્ટી હતી ભાઈ એમાં કાંઈ જમાવટ નામે એવી તો બસ મિત્રો કેવી લાગી અમારી પાર્ટી ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળશે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી